રાજકોટની અંદર છે ને ભાઈ અલંગની વસ્તુ તમને રાજકોટમાં મળી જવાની છે ભાઈ. આવ્યો છું ક્યાં, એડ્રેસ, લોકેશન બધું તમને આપી દેવાનું છું. આજના જમાનામાં છે ને ભાઈ અમુક વસ્તુ જરૂરી હોય છે ને આ વિડીયો એ લોકોને શેર કરી નાખ્યો છે કે એને કામ આવી જાય. જેને એસીબી ની, એમસીબી, કનેક્ટર, મોટર્સ, કેબલ્સ, એસી ડ્રાઈવ, ડોલ સ્ટાર્ટર, આ બધી વસ્તુની જેને જેને જરૂર પડતી હોય ને એ લોકોને 50% પણ ઓછા ભાવમાં બધી વસ્તુ મળવાની છે. ભાઈ કેમ છો? કેમ? મજામાં સાહેબ. હવે આ જગ્યાનું એડ્રેસ, લોકેશન આપી દો જેથી કરીને લોકો અહીંયા આવી શકે, કારણ કે તમારા ત્યાં આવે એટલે ફાયદો થવાનો છે. બરાબર. હવે આપણું લોકેશન છે ને ગોંડલ ચોકડી આવ્યું, જે આપને પોરબંદરની ને બધી બસો ઊભી રહી છે એ બાજુ આવ્યું આપનું લોકેશન, માલધારી ફાટક પહેલા. બરાબર. અને ના મળે તો તમને સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો. રાજ સ્વિચ ગેર. જી. તો અંદર જાશું. હા. તો તમારા ત્યાં આગળ વસ્તુ લેવામાં કસ્ટમરને શું ફાયદો અને કોણ કોણ તમારી મુલાકાત લઈ શકે છે? અમારી મુલાકાત છે ને જેને હાઈ પાવર યુઝ થતું હોય ને, ફેક્ટરી વાળા છે, પછી મોલ્સમાં યુઝ થતું હોય છે, એ બધા આપની પાસે આવી શકે છે. બરાબર. એ લોકોને એમસીસીબી કોન્ટ્રાક્ટર્સ ને એની રિક્વાયરમેન્ટ જનરલી રહેતી હોય છે, અને ફોર્જિંગ વાળા છે ફેક્ટરીમાં, એ બધાને મોટર્સ ની એની વધારે જરૂર પડતી. એ બધું તો બજારમાં મળે છે, તો તમારી પાસે શું એવું ખાસ કે આવું જોઈએ? મારી પાસે ખાસ એવું છે કે આપની અલંગની બધી શિપની આઈટમ હોય છે, અને ગામ કરતા 50% ડિસ્કાઉન્ટમાં આપણે મોટર્સ હોય છે. કેટલા રૂપિયાથી મોટર તમારી ચાલુ થતી હોય છે તો એ મને? મારી પાસે 4000 થી લઈને 5 લાખ સુધીની મોટર હોય છે. 4000 થી લઈને 5 લાખ સુધીની મોટર હોય છે. કયા કયા પ્રકારની મોટર છે જેથી કરીને લોકોને વિડીયોમાં ખબર પડે તમારી પાસે? આપણી પાસે છે ને ઇન્ડક્શન મોટર છે, જનરલી મશીનમાં યુઝ થતું હોય છે. ઓકે. તો કેવી કેવી મોટર એના ઓલા કહેતા હોય ને એચપી 1 એચપી થી લઈને 1000 એચપી સુધી મળી જાય. 1000 એચપી સુધીની. 1000 એચપી સુધી. અને આ બધી કદાચ ખરાબ થાય તો શું? ખરાબ થાય તો તમે આને રિવાઇન્ડિંગ કરાવી શકો છો, અને આપણે ગેરંટી આપતા હોય છે, લોડની ગેરંટી આપતા હોય છે. લોડની ગેરંટી આપતા હોય એટલે કદાચ લોડમાં ના ચાલે તો આપણે બદલાવી આપીએ છીએ. તો રિફંડ આપણે રિટર્ન પણ કરી આપો? નહીં, એટલે ચેન્જ કરી આપીએ. એટલે બીજી પણ આપો છો એના જગ્યાએ તમે? હા. તો જેને કદાચ આ મોટર, તો કદાચ મોટર વગર તો આ બધી વસ્તુ તો અધૂરું જ છે, કારણ કે કારખાનું મોટર વગર ચાલવાનું જ નથી. એના પછી કેબલ આવે છે. કેબલ છે આપની પાસે 1 mm થી લઈને આપની પાસે 50 mm સુધી આપણી પાસે મળી જશે કોપર વાયરમાં. તો એમાં એવું નથી કે આટલો જ કેબલ લેવાનું કે એવું કઈ? ઘણી વખત એવું આવતું છે કે આટલો ના, વાંધો નથી. આપણે લોકોને 1 મીટર જોતું હોય, 2 મીટર જોતું હોય, કે પછી 100 મીટર જોતું હોય, આપણે આપીએ છીએ. મળી જતું હોય છે જેટલું જોઈએ એટલું? જેટલું જોઈએ મળી. તો તમારી પાસે મોટા મોટા વાયર પણ છે કે જે આ બધા ઇમ્પોર્ટેડ જ હશે ને? બધા ઇમ્પોર્ટેડ. અને આપણી પાસે આરઆર કેબલ એ છે જે નવો અને ઇમ્પોર્ટેડ ક્વોલિટી સારી વસ્તુ હોય છે. ગામ કરતા આપણી પાસે ભાવમાં ઘણો ડિફરન્સ હોય છે. આ બહુ ફેમસ થશે જી, કારણ કે અમારે તો આ લાઈન જ નથી હારી. હા. પણ લોકો અમને કહેતા હોય છે કે કમલેશભાઈ એવા પણ વિડીયો લઈ આવો કે અમને ઉપયોગી થતા હોય, તો આ વિડીયો એ લોકોને કામનો છે. હા, કેબલ આરઆર કેબલ એ લોકોને બહુ સારા પ્રાઇસિંગમાં મળી જાય. ઓકે. અને આ બધા સ્વિચ? આ બધા એમસીસીબી છે. એમસીબી છે. પછી ઉપર આપની પાસે એસી ડ્રાઈવ છે, વીએફડી કઈ છે, એસી ડ્રાઈવ કઈ છે, 1 HP થી લઈને 400-500 HP સુધી પણ મળી જશે આપની પાસે. એસી ડ્રાઈવ એમાં હા, એસી ડ્રાઈવ જૂનામાં ને નવામાં બંનેમાં આપની પાસે અવેલેબિલિટી છે. બરાબર. આપની પાસે ટેરાસાકી, સિમેન્સ, એબીબી, પછી મર્લિન જરીન બધી રેન્જમાં આપની પાસે છે. એ પણ આપની પાસે 10 એમ્પિયર થી લઈને 1600 એમ્પિયર સુધીમાં છે આપની પાસે. એમાં પણ બધી અલગ અલગ 4 પોલ બંને. એમની પાસેથી એક હમણાં જ રિસન્ટલી પરમ દિવસે 25 HP ની એક મોટર લીધી છે, અને એનું સ્ટાર ડેલ્ટા કનેક્શન વાળું સ્ટાર્ટર લીધું છે. મને સ્ટાર્ટર ગામ કરતા 50% રેટમાં અને મોટર ઓલમોસ્ટ 60% રેટમાં પડી છે. અને એ પણ જે કંપનીની બ્રાન્ડેડ મોટર આવે એના જેટલું જ સારું પરફોર્મન્સ છે. 2 દિવસથી સતત 24 કલાક ચાલે છે એ મોટરમાં, કોઈ જ તકલીફ આવી નથી. અને આની પહેલા પણ મારો જૂનો અનુભવ એના ઉપરથી જ મેં લીધી હતી, ત્યારે પણ ખૂબ સારું અને સરસ મને એનું રિઝલ્ટ મળ્યું હતું. બરાબર. તો મોટર તો ક્યાંય મળે, બજારમાં મળે છે, તો તમે આમની પાસેથી લેવાનું કારણ શું હતું બજારમાં? અને આમના ભાવ ફેર પડ્યા હતા કે? એક તો રેટનો ડિફરન્સ છે. સૌથી પહેલો પ્રેફરન્સ દરેક વેપારી કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો એ જ હોય છે કે મને ક્યાંથી સારી વસ્તુ અને ઓછી કિંમતે મળે. અને બીજું, એમની જે વસ્તુ છે એ બીજી નોર્મલ જગ્યાથી જે વસ્તુ લઈએ અને જ્યારે આપણે છેતરાઈએ અથવા તો સારું પરફોર્મન્સ ના રહીએ, એના કરતા પરફોર્મન્સ સારું રહે છે અને ક્યારેય છેતરાતા નથી અહીંયાથી લીધેલી વસ્તુમાં, કારણ કે આ બધું ઇમ્પોર્ટેડ માલ હોય. ઇમ્પોર્ટેડ માલ હોય છે આ બધું. થેન્ક યુ. વસ્તુ સારી આવે છે. હું તો કોન્ટ્રાક્ટર છે, પછી એમસીબી છે, ઘણી વાર લઈ ગયો છું, અને બીજા કરતા ભાવમાં થોડું રિઝનેબલ હોય છે એમ. બરાબર. એટલે બજારના ભાવની કમ્પેર કરીએ આપણે તો આ ભાઈ કહે છે અડધા પૈસા, એટલે એ વાત સાચી છે કે આપણને ફેર પડતો હોય છે? ના, ઘણો ફેર પડે છે. કારણ કે કોન્ટ્રાક્ટરમાં ને એમાં તો એમ સમજો ને અડધા કરતા બી ડાઉન છે.
શું વાત કરો? હા, કોન્ટ્રાક્ટર ગામમાં જે અમે 1200 રૂપિયાનું આજુબાજુ મળે છે એ હમ. અમે ઈ 400 રૂપિયામાં લઈ જઈએ છીએ. એની પણ પાછું ગેરંટી વાળું ને સારી વસ્તુ સારી પાછી. વસ્તુ એમ. બ્રાન્ડેડ વસ્તુ, કારણ કે એ ખરાબ ના થાય. ના, એ જ કંપનીના, એ જ કંપનીની વસ્તુ, હા, એ જ કંપનીની વસ્તુ. એટલે એટલો બધો ફરક પડતો હોય. હા, ફરક પડે છે. એટલે તમારા જે આ બધા આ તમે શેમાં યુઝ કરવાના છો? હું મશીનરીમાં બધી, તો મશીનરીમાં તો આ બધી વસ્તુ જરૂર પડતી જ હોય છે. હા, રનિંગ પડતી હોય. તો આ સ્ટોક કરવો જ પડે, તમારે તો રાખવા જ પડે આ અમે બધી રાખીએ વસ્તુ. છીએ, સ્પેરમાં રાખીએ છીએ. બજાર કરતા અહીં લ્યો એટલે બધા વેપારીને અહીં લેવું જોઈએ કે નહીં ખાસ? હા, લેવું જોઈએ. હા, એટલે બજાર કરતા 50% ફેર પડતો હોય પડે. તો આપણે ગેપ પણ ઘણો બધો મળી જાય. હા. અને પાછું અહીંયા જોઈએ એટલી વસ્તુ એક જ જગ્યા ઉપર મળી જાય. હા, અને જોઈએ એ રેન્જમાં મળી જાય પછી. તમે કઈ કઈ વસ્તુ લઈ ગયા હતા હું કોન્ટ્રાક્ટર છે, એમસીબી છે, અહીંથી? એ 2-3 વાર લઈ ગયો અહીંથી. બરાબર. આજે ખાલી મારે વાયર લેવો હતો તો બી હું જેટ કોઠારીયા સોલવન્ટ થી અહીંયા આવ્યો હતો અરે વાયર વાહ. લેવા માટે ખાલી. એટલે લોકોને ફાયદો થતો હોય તો જ આ જગ્યા ઉપર આવતા હોય બધા. 300 એમ્પિયર થી લઈને આપની પાસે 1200 એમ્પિયર સુધીમાં અહીંયા અવેલેબિલિટી છે, આપની પાસે મળી જશે હાજરમાં. આને શું કહેવાય? એમસીસીબી છે આ. MCC. અહીંયા પછી આપની પાસે કોન્ટેક્ટર્સ છે બધા, બધી રેન્જમાં છે. ફ્યુજી છે, એબીબી છે, બરાબર. પછી સ્નાઇડરમાં છે, મિત્સુબિશી છે, પછી સિમેન્સ કંપનીમાં છે, એલએનટી કંપનીમાં છે. તો આ બધા બજારમાં શું ભાવ અને આપણી પાસે શું ભાવ છે? બજારમાં તમને માની લો કે એક આ મોટો કોન્ટ્રાક્ટર લઈ લો તો તમને 15,000 નો મળતો હોય તો મારી બજારમાં? પાસે તમને 7,000 માં જ મળી જાય. એટલે એના અડધા ભાવમાં બધી વસ્તુ અડધા મળી ભાવમાં જાય. મળી જાય તમને. તો એનું અને કારણ આપને- શું હશે? ત્યાંથી આપણે આપને આ બધા યુઝડ માલ આવે છે બરાબર. અલંગનો, એટલે એની પ્રાઇસિંગ નીચે હોય તો છે. એ ખરાબ બરાબ ના થાય કે ખરાબ શું નહીં. થાય? કારણ કે ખરાબ લોકો એવું કે ભાઈ આ બધું ચાઇનાનું આવીને ઓલું બગડી જાય નહીં, ને નહીં, કઈ. નહીં, એકદમ સારી ક્વોલિટી જેમ હોય એમ અમે એને રિફર્બિશ કરી અને વ્યવસ્થિત પાછું પેકિંગ કરીને અમે આપીએ છીએ કસ્ટમરને. એની લાઈફ વધારીને અમે આપીએ છીએ. અચ્છા. જી. અને આ પેનલ છે, હમ. પાવર ફેક્ટર પેનલ, જે આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. બરાબર. આપણી પોતાની જ છે રાજ. હા, આપની પોતાની Switchgear. તે, હા, આપણે પોતે જ બનાવીએ આ છીએ. ક્યાં ક્યાં કોને કામ લાગતી હોય? આ બધા ફેક્ટરી જે હોય હાઈ પાવર યુઝ થતું હોય એમાં પેનલ્સ લાગે. આ પાવર ફેક્ટર પેનલ છે. બરાબર. આવી રીતના બધી ટાઈપમાં આપણે બનાવીએ છીએ. એપીએફસી પેનલ છે, કંટ્રોલ પેનલ છે, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર પેનલ છે, એ ટાઈપના બધા પેનલ્સ બનાવીએ છીએ. અને આ પણ આ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર પેનલ છે. કોઈ પણને 20 HP મોટર છે, 30 HP મોટર છે, 500 સુધી HP ની મોટર સુધી આપણી પાસે બની જાય છે. વાહ. આપણી પાસે હવે આ લિફ્ટિંગ મટીરિયલ આઇટમ છે બધી. હમ. આ વી બેલ્ટ છે, જે 1 ટન થી લઈને 12 ટન સુધીમાં આપણી પાસે આવે છે. એની લેન્થ અલગ અલગ આવે છે. બરાબર. પછી આ રોપ છે, ચેન કંપા છે આપની પાસે. હમ. 10 ટન સુધી આપણે ચેન કંપા મળી જશે. પછી મેગ્નેટ લિફ્ટર છે, પછી ચેન કંપા મોટરાઇઝ મોટર છે ચેન કંપાની, એ બધી આઈટમ પણ આપણી પાસે મળી જશે. બરાબર. પછી પછી આ બધી એસેસરીઝ છે ચેન કંપાની, ને આપણે રોપની ને બધી આઈટમ છે, એની બધી એસેસરીઝ છે નાની મોટી. બરાબર. તો આ બધી વસ્તુ જોતી હોય તો તમારે એક જ જગ્યા ઉપર મળી જવાની છે, રંગીલા રાજકોટની અંદર. કારણ કે રંગીલા રાજકોટની અંદર, મોરબીની અંદર તમારે આ બધી કંપનીઓ બહુ આવેલી છે. અને તમારે જો ગામ કરતા સસ્તા ભાવ એટલે અડધા પૈસાની અંદર તમને આ બધી વસ્તુ મળે છે. એમાંય પાછી ગેરંટી વાળી. તમારે કદાચ કંઈ પણ થાય તોય તમારે એ વસ્તુ એ લોકો ચેન્જ કરી આપશે અને નવી પણ મળી જશે તમારે હા, બીજી નવી જોતી પણ હોય મળી તો. તો હજુ પણ તમને કહી દઉં છું કે જ્યારે પણ રંગીલા રાજકોટમાં તમે આવો ત્યારે ચોક્કસથી આ જગ્યાની મુલાકાત લેજો અને 50% ઓફનું તમારો આ ખરેખર લાભ લેવા જેવો ખરો. જી. અને હવે એના પછી તમને કહી દઉં કે તમે આગળ પણ તમે જોયું કે ભાઈને આપણે રિવ્યુ પણ લીધા. ભાઈએ કીધું ભાઈ ખરેખર આ જગ્યાએ લેવું જોઈએ. અને મેં એમને પ્રશ્ન ડાયરેક્ટ જ પૂછ્યો. મેં કીધું ભાઈ ગામમાં તો આ વાયર ને બધું મળે છે, તો અહીંયા લેવાનો ફાયદો શું? કારણ કે વેપારી બહુ હોશિયાર હોય, કારણ કે આપણે બધી જગ્યાએથી ભાવ ચેક કરીને લેતા હોય. બે જગ્યાએ એમને- ભાવ પૂછતા જ હોય બધા. હા, એમને કીધું કે ગામ કરતા મને અડધા ભાવમાં રિયલમાં કે વસ્તુનો ફરક પડ્યો હતો. હવે એટલા વાયર લીધું, એમને 360 રૂપિયાનો આવ્યો. એ જ વસ્તુ કદાચ ગામમાંથી લીધી હોય તો 1500 થી નીચે ના આવે, ના આવે. અને એમાં પ્લસ પાછું અહીંયા ઇમ્પોર્ટેડ વસ્તુ મળે, એટલે ખરાબ થવાનો પ્રશ્ન ના રહે. પ્રશ્ન નહીં આવે. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે મળશું ગામ ગીની મળ્યા મેં રણ તે દિયા ધરતી તકની હરિયમ તસ્યો જે માતા નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ભાઈ, ખરેખર મોજ કરાવી દીધી ભાઈ.